ભો ભીની ઘોડા ભલા ડાબા ઉપડિયા કા મરઘા નેણીને માણવાન કા ખગ વાવા ખડિયા. આ તો ખડતલ ભૂમિ આપણી ધરતીની ભલા માણા શું વાત કરવી. નીર ખડકે નીર જળાન મલપતા પીએ માલ ગાળે કહુંબા ગોવાળિયા પલ જોવો પાંચાળ. ખરેખર આપણી ધરતીની ધૂળની તાકાત છે. આછા પાણી વીરડે ધરતી લાપડિયાળ વગર દીવે વાળું કરે એવો ભોંય દેવકો પાંચાળ. આ ધરતીમાંથી ઘોડા એવા થયા છે. નામ ઇતિહાસમાં ઘોડાના રહ્યા છે, મર્દોના રહ્યા છે, દાતારોના રહ્યા છે. ખિસ્સા કાતરુના નામ ઇતિહાસમાં ન હોય. ઉતારી રાખીને મરી જાય એના નામ ન હોય. વેપારીને ચોપડે હોય. હા, એક જણો રોજ હોટલમાં ઉધારી ચા પીએ. એમાં એક દી તો ગરમ થઈ ગયો. હે ભાઈ કે અહીંયા આવ્યો હોટલવાળાને કે, પણ કે એ માણસો નહીં તું આ ભાઈ. તો હોટલવાળો ઊભો થઈને ગયો, શું છે એ કે આ ચામાં જો માખી પડી. હોટલવાળાનો મગજ ગયો એ કે 2 રૂપિયાની ચા એમાંય પાછી ઉતારી એમાં માખી જ પડે, એમાં હાવજ દીપડા ન પડે. પી લે છાનમું. ઘણા ઉતારી લઈએ, ગમે એટલું ઉતારી લેતા હોય તો પાછા કોઈ પાછી પાણી ન કરો. એ કે ગમે એટલું ઉતારી થાય તો અમને ક્યાં વાંચો, પણ તને વાંચો નથી. ઓઈલાને વાંચો હેનું હું ઘીરે ચૂલા ઠારી નાખવા, રાંધણી છે પૂરી કરવી. હા, ખરેખર ઝીણી ઝીણી વાતમાં હાસ્યની વાતો નીકળે. એકવાર એક ટ્રાફિક પોલીસે એક સ્કૂટરવાળાને રોક્યો. કેમ આટલી બધું આકર્ષી કે નામ લખાવ્યું. અરે કે સાહેબ નામ લખોમાં, તમને ખબર છે કલેક્ટર સાહેબ મારા મિત્ર છે. એ કે એ જે હોય તું નામ લખાવ્યું ને. અરે કે મામલતદારને મારે ભાણે વ્યવહાર જમવાના, હું ઈ માણસ છું. અરે કે તું જે હોય હાલ નામ લખાવી દે. અરે કે હું અહીંના મોટા ઉદ્યોગપતિને ઓળખું. અરે કે જેને ઓળખતો એને તું તારું નામ લખાવ. અરે કે પણ તમે સાહેબ મને ઓળખતા નથી. એ કે એ વાત રહેવા દે, તું બાબુ રવજીને ઓળખશ કે ના. એ કે તો નકામું જો એને ઓળખતો હોત ને તો અટાણે જવા દે. ઓલો હું જાણો કે આ બાબુ રવજીનું મેં આ જ નામ સાંભળ્યું. મારો બેટો આવડો મોટો માણા. એ કે બાબુ રવજી કોણ? કે એ હું પોતી. એના ને એના પગ રંગીન બેઠા હોય એવા છે ઘણા. હા, એના ને એના અંગૂઠા તોઈને પીતા હોય. માયતમ વધે, આમાં માયતમ ન વધે. આપણે રાજકોટમાં એક દૂધવાળો ગયો સવારમાં દૂધ દેવા માટે. એક બેન તપેલી લઈને નીકળ્યા. વેપારી ટોપી ઓઠે ને એવી તપેલી કાંઠા વિનાની તપેલી લઈને ગયા ને પાછા શું કે ખબર, દૂધ તાજું છે ને. ઓલો દૂધવાળો કે હજી આ દૂધ 3 કલાક પહેલા ઘાસ હતું, ભેંસને ખવડાવ્યું પછી બન્યું ને પછી આ લઈને આવ્યો છું. આમ તપેલીમાં નાખ્યું ને તો કે આ શું કેમ છે? એ કે ભેંસને પાણી પાયું પછી દોય ને એમાં. એમ નથી કહેતો કે મેં આમાં દાબ્યું છે. પોતાની ભૂલ માણસ પોતે સ્વીકારતો નથી. હા, 3 વખત એક ભાઈને 3 છોકરા આવ્યા. ઘડીક થાય ને આવે. એ કે મગન છે મગન? તો કે ના નથી. એટલે છોકરા વૈયા જાય પાછા. વળી કલાક પછી આવે, મગન છે કે નથી? 4થી વાર આવ્યા કે મગન છે. મગનનો બાપ બેઠો તો એનો મગજ ગયો. એ કે મગનું શું? એ કે કાલે સવારનું છોકરું કહે આ એનો બાપ બેઠો છે. શું કામ છે મગનનું? એ કે અમારે મોય દાંડીએ રમવું. બોલ તમે રમશો? છોકરાઓની ઝીણી ઝીણી વાતોમાં આનંદ આવી જાય. હા, એક આપણી કહેવત છે, કૈડામાં પાન નહીં ઘર જમાઈને માન નહીં. કૈડાનું ઝાડ હોય એમાં પાન ન હોય. હા, કૈડામાં પાન નહીં ઘર જમાઈને માન નહીં. ઘર જમાઈ રહેવા ગયો હોય ને એ ડોલ લઈને ટુવાલનું પોતી વાળીને ટાંકો ભરતો હોય સવારમાં. ગાડીઓને ગાફા મારે એવું કરે. કૈડામાં પાન નહીં ઘર જમાઈને માન નહીં, શ્રમ વિના સિદ્ધિ નહીં અને કજિયામાં વીતી નહીં. હા, ભાગ તો તેજુરી જેવા હોય, બધાને ત્યાં હોય. ભાગ તેજુરી જેવા હોય પણ શ્રમરૂપી જેની પાસે ચાવી હોય ને એ જ વાપરી શકે. હા, મહેનત વિનાનું ખાટલામાં પડ્યા ભાગની વાત તો ભાગમાં ભૂખ જ આવે. શ્રમ વિના સિદ્ધિ નહીં અને કજિયામાં વીતી નહીં. સારું કામ કરવું હોય ને તો ભૂદેવને બોલાવવો પડે ને વીતી કરવી પડે. હા, કોકને મારવાનું હોય આપણે દાખલા તરીકે, એમાં કાંઈ ગોર મહારાજને બોલાવવામાં ન આવે. ગોર મહારાજ આવે, સસ્તીના ઇન્દ્રો સ્વાહા, જમણા હાથમાં દંડો પકડો, 3 વાર બોલી જાઓ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ.
અને મ કહી અને માથાના મધ્ય ભાગમાં પ્રહાર કરો, જેથી કરીને 302 ન થાય ને 307 થાય. બોલ ગિરિરાજ ધરણ કી જય. મારો આમ વીતી ન હોય. હા, એકવાર અમદાવાદ હાઈવે રોડનું ઉદ્ઘાટન થયું નેતાના હાથે. હા, આમ તો એક મજાની વાત એ છે, જે કાળી મજૂરી કરે, તગારા હારે, ટોપલા હારે અને રોડ બનાવે ને, એ લોકો કોઈ દી ગાડીમાં રોડમાંથી નીકળતા નથી, અને જે નીકળે છે એ કોઈ દી ટોપલા ઉપાડતા નથી. હા, આ બહુ વિચારવા જેવી વાત છે. નેતાના હાથે ઉદ્ઘાટન હતું, એ તો નેતા આવ્યા તો ભૂદેવ આવી ગયા હતા, ઓલા લોકોએ આમ ડીશ આપી, એમાં કાતર હતી, એટલે આને તો કાતર ઉપાડીને સીધી રિબિન જ કાપવાની હોય. રિબિન કાપી, તાળીઓ વગાડી બધાય. ત્યાં પેલી જ ગાડીવાળો એક જણો નીકળો, હાઈ ક્લાસ 1000 ગાડી, તે એને રોક્યો. કોઈ દી નહીં, તેથી નેતાને મોજ છૂટી ગઈ. 1001 રૂપિયા આપ્યા, કે હું નેતા, મારા હાથે આ હાઈવે રોડનું ઉદ્ઘાટન થયું ને પેલો વેલો તું જ ગાડીને લઈને નીકળો ને હું કાંઈ ન આપું તો નકામું મારી સત્તા લાજે, હાલે 1001 રૂપિયા ઇનામ. ત્યાં તો ભૂદેવે એને ચાંદલો કરી દીધો, જે ગાડી આંકતો તેને. હવે એ જો કાંઈ બોલે ને ત્યાં વાત અટકી જાય. પણ આરટીઓ ઇન્સ્પેક્ટર સાહેબ ઉપેલા, એને ઓલાને કીધું કે તારા ભાગ ખુલી ગયા હોય ને, કારણ નેતા કોઈને રૂપિયો ન આપે. હા, 1001 આપ્યા, તારા ભાગ કહેવાય. હવે બોલા 1001 રૂપિયા નેતાએ તને આપ્યા, તો તું આનું શું કરીશ? એને એમ કે હમણાં આ કહે હું કાંઈક સારી વસ્તુ એવી બનાવીને રાખીશ કે કાયમ માટે મને યાદ રહે, કેવું કાંઈ કહે એવી અપેક્ષા હતી. કે આ 1001 રૂપિયાનું તું શું કરીશ? તો ઓલું ગાડીમાં બેઠો બેઠો કે પહેલાં તો હું લાયસન્સ બનાવીશ. તો અહીં ખબર પડી કે આની પાસે લાયસન્સ નથી. એ પડખે એની ઘરવાળી બેઠેલી. હા, એ શું કે ખબર, એ કે સાહેબ એના બોલવા હામું જોહોમાં, એ પી ગયા પછી ગમે એમ બોલે. ત્યારે ખબર પડી કે આ પી હોતી ગયો. એનો બાપ બે કાને બેરો ધાકો, એ વાહેલી સીટમાં બેઠેલો. એને કાંઈ સાંભળેલું નહીં, તો મૂંગું ફિલ્મ જોતો એમ વાહે બેઠો બેઠો જોતો જ નેજવું કરીને. વચમાં એ કૂદી પડ્યો. એ કે હું સાહેબ આને કહેતો તો ચોરી આવ ગાડી લઈને રોડ માથે ન જવું. સીતા જેલ ભેગા થયા. હા, ખરેખર આ સમજ્યા વિનાનું સન્માન થઈ જાય ને, લાયકાત વિનાના માન મળે ને, એ અપમાનના આંગણે જઈને ઊભા રાખે. ખોટું છે એ આપોઆપ પ્રગટ થાય. એક નેતા એના પીએને ઘગલાવવા માંડ્યો. એ કે મારે 10 મિનિટ જ ભાષણ કરવાનું હતું અને 40 મિનિટ થયું. એ કે તારાથી આવું લખાય કેમ? ઓલો કે હું શું કરું, મેં તો 4 કોપી આપી. એ નહીં બોલી ગયા 4 વખત બોલો. એ નથી જોતા કે એની ઝેરોક્ષ વાંચ્યા રાખું છું. તમે એક વાત તો સાંભળી છે કે એક જમાનામાં એક વૃદ્ધ માણસ ટોપી વેચવાનો ધંધો કરતો. હા, એ વાત બધાએ સાંભળી છે, પણ એનાથી આગળ હું વાતને લઈ આવ્યો છું. એ બાપા ટોપી વેચવા જતા, એ વાહન વ્યવહાર નહીં, પગપાળા હાલીને જવાનું, હાલીને આવવાનું. એમાં ગામના સીમાડે એક વડલાનું જાળવું ઘટાટોપ, ત્યાં બપોરે થોડુંક ભાતું હતું, એ ખાતું, પાણી પી અને લંબાવી નીંદર આવી ગઈ. હા, સંતોષ જેના જીવનમાં હોય ને એને નીચે હુવે તો નીંદર આવી જાય. જેને સંતોષ નથી ને એને દંડરૂપના ગાદલામાં નીંદર નથી આવતી. હા, શું કામ? એને સંતોષ નથી, એની ભૂખની સીમા વળોટી ગયા છે. બાપાને નીંદર આવી ગઈ. બહેનું એવું વડલા ઉપરથી વાંદરા નીચે ઉતર્યા, બધા ટોપીઓ પહેરી પહેરી અને ઉપર ચડી ગયા. બાપા કલાક પછી જાગ્યા ને ટોપીઓ નંબરે, ખાલી લુગડું પડ્યું હતું પોટકું વારવાનું. એટલે આમ જોયું તો બધા વાંદરા બેઠેલા હામાં ફોટા પાડતા હોય એમ. એટલે બાપાને એમ થયું મારે વાંદરા ટોપીઓ લઈ ગયા, શું કરવું? તો એને એમ ખબર કે આ વાંદરા છે એ જરાક ચકોર જાતને માણસના ચાળાય પણ પાડે. એટલે પોતાની ટોપી હતી ને એ ઉતારીને ફેરવીને ઘા કરી એના ચારા પાડવા બધા વાંદરાએ ટોપી નાખી દીધી. ભેગી કરી પોટકું વાળીને બાપા વૈયા ગયા. અને ઘણાય વર્ષ વૈયા ગયા. પછી તે બાપાએ ગુજરી ગયા. પણ પછી બાપાના દીકરાએ ધંધો ચાલુ કર્યો. આ તો વારસાગત હોય ને, બેટો બાપ તણે ચીલે ચાલે નહીં તો જનની કાઉ જણે, એ તો વરવું લાગે વેરડા. એ પોતે નીકળ્યા, છોકરો બાપાનો દીકરો નીકળ્યો ટોપી વેચવા. એમાં બરોબર એક દિવસ ત્યાં થાકીને આવીને
થોડુંક ભાતું હતું એ ખાતું અને પાણી પીને લંબાવી તે નીંદર ઉડીને તો ટોપીઓ નહોતી, વાંદરા બધા જાળવે ચડી ગયા હતા વડલામાંથી ટોપીઓ પહેરી પહેરી. આને એના બાપાએ કર્યું તેમ ટોપીનો ઘા કર્યો તો કોઈ વાંદરાએ ટોપી ન નાખી, આમ બધા નેજવા માંડીને જોતા જ બેઠા બેઠા. એટલે ટોપી લઈ લીધી, પાછી પહેરી, આમ હમીને હમી કરી બે ખોખારા માર્યા, ટોપીનો ફેરવીને ઘા કર્યો. કોઈ વાંદરાએ ટોપી નીચે ન નાખી. એક વ્રત વાંદરો હતો ને એ નીચે ઉતરો અને ઓલા જુવાન સામું આમ નેજવું કરીને કે વર્ષો પહેલા ઓલો ભાભો ટોપી વેચવા આવતો એનો જણ કે નહીં? તો કે હા સૌ તો એનો જણ. એક જાપટ મારી કે તારા બાપે તને કીધું હોય છે, તમારા બાપાએ અમને નહીં કીધું હોય? તમારે એકને જ કુટુંબ કબીલા, અમારે નહીં એમ. હાલ હાલ ઉપડી ઓલી ઓટી હતી એ લઈ લીધી વાંદરા. એક જણો ગળદિયા જેવો ગામમાં આટા મારે, કાંઈ ધંધો મળે નહીં એને, અને એ એક ઠેકાણે બેહવાનું કહ્યું તો ન્યા કોણ બે? આપણે એમ કહો તારે આ ભાઈ આ વજન આમ ફેરવો, એ કોણ ફેરવે? તો હવે એને કેવો ધંધો ગોતી દેવો એમ. એમાં એક જણાને ખબર પડી કે સર્કસમાં વાંદરો નથી ને, તે ઓલા લોકોએ વાંદરાનું મોરું રાખ્યું છે, એક માણસ વાંદરાનું મોરું પહેરે એવો જોઈ છે. પછી ન્યા લઈ ગયા તો એને ફાવી ગયું, કૂદકા માર્યા રાખે વાંદરાનું મોરું પહેરી. હા ને એનો ખેલ આવે તો બેક બલાંગું મારી જાય, લાગે વાંદરાનું મોરું પહેર્યું એટલે વાંદરા જેવો જ. પણ એ મોરું પહેર્યું ને તો વાંદરાની વૃત્તિ એનામાં આવી ગઈ. હા, એમાં એક દી હાવ જ ના પાંજરામાં ગરી ગયો. પછી હું જાણો કે આ તો પૂરું થાય અને રોવા માંડ્યો. હા, તો હાવ જ હતું, એને કીધું કે રોમાં કે તું છો એ જ હું છું, મેં આ પહેર્યું. ગાંડા એમ રોવા થાય છે, લાય એક એક બીડીયું પી. બોલો, મોરા એક બાજુ ખેવીને બે વાંદરો ને હાવ જ બીડી પીતા. બોલો. હા, આપણે રાજકોટમાં શોલે ફિલ્મ આવ્યું ને, શોલે ફિલ્મ એક બાઈએ તો 35 વાર જોયેલું. અને પછી એને ત્યાં દીકરાનો જન્મ થયો તો જન્મતા ભેગો બોલ્યો, કાલિયા તેરા ક્યાં હોગા. મગજમાં બેહી ગયો. હા, એ શોલે ફિલ્મ ને 35 રૂપિયા ટિકિટ હતી બાલ્કની. એમાં એક બાપા ગયા, એક બાલ્કની આપો, એ કે 35 રૂપિયા આપો. ભલે. તે ઓલે ગોખલેથી આમ ટિકિટ આપીને તો ટિકિટ હડપ દઈને લઈ લીધી ને 17.5 રૂપિયા આપ્યા. ઓલો અંદર બેઠો હતી કે બાપા 35 રૂપિયા થાય, 17.5 નહીં. કે મારે ભાઈ ક્યાં બે આંખી, એક તો ફૂટલ છે, એક આંખે જોવું. એમાં એને સબસિડી જોતી હતી. હા, એક બાપા બજારમાં ઉપેલા, 55 વર્ષની આળે ગાળે ઉંમર. એમાં એક બેન ત્યાંથી નીકળ્યા, એટલે બાપા આમ બેઠા હતા ત્યાં હમા ઉપાડીએ કે ઓળખાણ પડે છે? બાપુએ આધો બાધો કવિ ખરો. હા, તરત એને શાયરીમાં જવાબ આપ્યો કે એક વેળાએ દીધું હતું દિલ હજુ યાદ છે, પછી હું ભરતો હતો હોટલુના બિલ હજી યાદ છે. ફેંકવા મતો. હા, એક ભાઈના લગ્ન થઈ ગયા ને પછી એને એના હગા વાલાઓને બધાને બોલાવ્યું. હગા વાલાઓને બોલાવ્યું કે મારે આ બાઈને છૂટું કરી દેવું. કે પણ કે તમને વાંધો શું છે? એ કે હું પહેલાં છે ને આ વિચાર મને નહોતો આવ્યો એટલે હું ઘોડે ચડીને પરણવા ગયો હતો. પહેલાં આવો વિચાર ન આવ્યો, પણ કે હવે તારે છે હું? એ કે હું આ બાઈ આવ્યા પછી લખપતિ થઈ ગયો છું ભાઈ અટાણે. તો કે પહેલાં તમે શું હતા? એ કે પહેલાં કરોડપતિ હતું. કંઈ ખબર પડી કરોડમાંથી અહીંયા પુગાડી દીધું એને. બોલો. હા, એક ભાઈ ગુજરી ગયા હતા ને, એમાં એ ભાઈ મરી ગયો એટલે એનો આત્મો જમરાજા લઈને ગયા પરમાત્માના દરબારમાં. એટલે ત્યાં તો તરત ચોપડા ખોલ્યા કે આને કેવા કામ કર્યા છે. ચોપડો જોઈને કીધું કે આને તો બહુ પાપ કર્યા, આને સારું કામ સપનામાં કોઈ દી નથી કર્યું, આને નરકમાં જવા દો. તે જમના દૂતે તરત ઉપાડ્યો ને લઈ ગયા નરકમાં. હા, નરકમાં પૂરી અને દરવાજો બંધ કરીને વયા ગયા. હવે એ નરકમાં અગ્નિ આખો તપે અને એમાં લોટાનું જાળવું. 3 દી પછી જમના દૂત નીકળ્યા ને કે આ ભયંકરમાં ભયંકર નરક, એમાં આ પહેલી વાર જ આ પહેલો વહેલો જ આ માણસ ગયો છે, હાલો ને બારી ઉકાળીને જોઈ શું કરે. 3 દી પહેલાં આપણે મૂકી આવ્યા છીએ. તે 3-4 દૂત હતા જમના. બારી ખોલે ને તો એ લોટાનું જાળવું, નીચે ભઠ્ઠો બળે, એ લોટાના જાળવા ઉપર બેઠો બેઠો શિવાજી પીતો. 2-3 દૂત તો ન્યા બે ભાન થઈ ગયા.
કે આને મારા મનમાંય નબળે. એક હિંમતવાળો હતો ને એને બારીએથી પૂછ્યું કે તું નરકમાં છો, નીચે ભઠ્ઠો બરે છે, આ લોટાનું જાળવું છે, ઉપર બેઠો બેઠો તું બીડી પીશ તો તને નરકનું દુઃખ નથી? તો બીડી પીતો પીતો હું કે ખબર, મેં ત્યાં ભોગવા એ માયલું 1% અહીં નથી. આ ખાલી થાંભલો જ તપે છે ને, વાં તો કે આખું કુટુંબ તપ. અહીંયા નિરલ શાંતિ, વચમાં કોઈ કાંઈ બોલે બક 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 બોલું તો ચાલુ જ હોય. આ નરકમાં એ કે આનંદ લીલા લહેર છે. હા, રિક્ષામાં એક જણો બેઠો હતો, રિક્ષા 2 ફામ ઓલો હાંક્યો તો ઓલો બેઠો હતો ને એ શું કે ખબર, એ કે ભાઈ જોઈને હાંકો, ઘેરે છોકરા નાના છે. ત્યાં તો બ્રેક મારી, એ કે એ તારે જોવાનું મારે જોવાનું? રિક્ષા વડે હામો કાટલો જ લીધું, બોલ તારે છોકરા નાના મારે હાવ નથી. પણ એ કે તું મરી જા, એ કે હું મારું ભેગો તું ન મર. હા, વાતની વાતમાં બાચવા માટે હકીકતમાં કોઈને કાંઈ વાંચવું જ નથી. એ ઉછીનું લેવા ન જવું પડે, અમથા અમથા બેઠા હોય ને બાતી પડે. એક ભાઈ એની કરવાળીને કે એ કે હવે મને કારેલાનું શાક નથી ભાવતું. અને એની કરવાળી વહીણીઓ લઈને ઊભી થઈ ગઈ. એ કે સોમવારે કારેલાનું શાક મેં બનાવ્યું, તમે પ્રેમથી ખાતું. મંગળવારે બનાવ્યું, તમે પ્રેમથી ખાતું. બુધવારે બનાવ્યું, તમે પ્રેમથી ખાતું. શુક્રવારે બનાવ્યું, તમે પ્રેમથી ખાતું. શનિવારે બનાવ્યું, તમે પ્રેમથી ખાતું. અને હવે એમ કહો છો મને કારેલાનું નથી ભાવતું. એમ તે મારે કરવું છે ને? કારેલા સિવાય કેમ છે દુનિયામાં કાંઈ હોય જ નહીં. હા, એક ભાઈને કીધે તો 8 દી સુધી રીંગણાનું શાક આવ્યું, પછી ખાર ખાઈ ગયો. એક દી કોબી લઈને આપ્યું એની ઘરવાળી, આજે આ કોબીનું બનાવજે. ભલે પાછો ઘેરે આવ્યો ને રીંગણાનું શાક આવ્યું. કોબી લઈ આવ્યો તો રીંગણાનું કેમ, કે આખું કોબી તોડી નાખ્યું, કોબી નીકળ્યું જ નહીં. બોલો, પાંદડા ઉખેડે જ ગયા. આ સંબંધમાં એવું છે, કોબીસ જેવું. જો ફોઈલે જાવ છે એટલે કાંઈ ન નીકળે. માટે ભર્યું રે ને ત્યાં સુધી સારું. હા, એક ભાઈ દવાખાને ગયા, ડૉક્ટરને કે હું ગઈઠો થઈ જાઉં ને એ મને પોહાતું નથી. હજી 22 વર્ષની ઉંમર હતી. કે હું ગઈઠો થઈ જાઉં ભવિષ્યમાં એ મને પોહાય નહીં. તમારા જે રૂપિયા થાય પણ મને ગઢપણ ન આવવું જોઈએ. ડૉક્ટર કે 400 રૂપિયા આપો. 400 રૂપિયા આપ્યા, 4 ગોળી આપી. એ કે આ સવાર સાંજ 2 દી સુધી લઈ લેજો. તે ગોળી લઈને કે તો હવે બતાવવા કેદી આવવાનું? એ કે ના, પીધી એટલે ગયો માઇન, ગઢપણ જ ન આવે તને. જુવાનીમાં મરી જાય મારે ગેરંટી, પછી હું લેવા દઉં? હા, એક જણો તો રેલવે સ્ટેશને દરરોજ જાય, કાયમ રેલવે સ્ટેશને જાય. રેલવે સ્ટેશને જઈને પૂછે કે ગાડી ક્યારે આવશે? કે ગાડી હમણાં જ ગઈ. તો વયો જાય, વળી બીજે દી જાય, ગાડી ક્યારે આવશે? કે હમણાં જ ગઈ. એમાં એક દિવસ જઈને ઊભો રહ્યો. એ ઊભો રહ્યો પછી ગાડી આવી, તો એ અદપવાળીને એમને આમ ઊભો હતો. ગાડી વહી ગઈ. જે સાહેબને પૂછતો ને એ સાહેબ આમાં ઊભા જોતા હતા. ગાડી વહી ગઈ ને એટલે ઓલાને જઈને કે દરરોજ તું મોડો આવસ, ગાડી વહી જઈને રોજ પૂછે છે આજ ગાડી આવી ગઈ બેઠો નહીં કેમ? એ કે કાયમ દગો દે છે ને, આજ ભલે એકલી જાય ખબર પડે. આમાં ખબર તો તને પડે કે એને પડે? હા, એક જગ્યાએ ભયંકર એક્સિડન્ટ થયું, 70 જણા ગુજરી ગયા. હા, એક્સિડન્ટમાં 70 જણા ગુજરી ગયા ને તો બધાના જીવ ભગવાનના દરબારમાં ગયા. એટલે ચોપડા જોઈને કીધું કે આ ડ્રાઈવરને એકને સ્વર્ગમાં જવા દો, આ 70ને નરકમાં જવા દો. ઓલા ગરમ થઈ ગયા. કે ડ્રાઈવરે શું પુણ્ય કર્યા છે ને અમે શું પાપ કર્યા? એ કે ભટકાડ્યું ને તો તમને બધાને સાચા દિલથી રે હે રામ એમ આને કરાવ્યું. કે થોડે દી તારા દેખી ગયા હોય ને. હા, ખરેખર આમાં રામનું નામ છે એ તો અમૃત જેવું છે. હા, અત્યારે રામનું નામ હળાળ કળયુગમાં રામના નામનો પ્રતાપ કેવો છે કે 2 બેર દ્વારિકા ત્રિવેણી જાય, 3 બેર 4 બેર કાશી ગંગ અંગ હુતે નાય તે, 5 બેર ગયા જાય, 6 બેર નેમિસાર, 7 બેર પુષ્કર મેં મંજન કરાય તે. રામનાથ, જગન્નાથ, બદ્રી, કેદારનાથ
દશાશ્વ કે 10 બેર જાય પગ થાય તે, જે તે ફલ હોત કોટી તીર્થ કે સ્નાન કિए એ તે ફલ મિલે એક રામ ગુણ ગાય કે. હળાળ કળિયુગમાં રામના નામનો અદ્ભુત પ્રભાવ છે, રામના નામનો મહિમા છે. રામનું નામ લેવાથી માણસના રોગ મટી જાય, સાચા દિલથી નાપીથી નીકળી જાય તો. હા, ઈશ્વરનું ભજન છે ને, ઈશ્વરનું નામ ગુણકારી છે, પણ સાચા દિલે લેવાય તો. બાકી અત્યારે તો હવે માણસને કેમ કોને ધૂતી લેવાય એ ધંધો. In association with Ram Audio. आवाज अटड़क जोक्स માટે સબસ્ક્રાઇબ કરો YouTube ચેનલ Ram Audio Jokes. Ram Audio.